નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ છોડ સાહિત્ય અને શિક્ષણમાં. હું છું પ્રાધ્યાપક આર કે વાળા અને આપના માટે લાવ્યો છું એક ઉપયોગી વિડીયો. હા મિત્રો, આપણે આજે શીખીશું અપાર આઈડી મોબાઈલમાં કઈ રીતે બનાવવું. જે રીતે આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ આપણા માટે ઉપયોગી છે, તેવું જ અપાર કાર્ડ આવનારા સમયમાં વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી બનવાનું છે. આ આઈડી વિદ્યાર્થીઓને શાળાના શિક્ષણથી લઈને કોલેજમાં એડમિશન અને નોકરી મેળવવા સુધી ઉપયોગી બનવાનું છે. આ આઈડી કે કાર્ડનું પૂરું નામ છે ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી. આ આઈડીનો સાદો અર્થ એ થાય છે કે બાળકો માટે 12 અંકનું એક શૈક્ષણિક આઈ કાર્ડ તેના બાળકના પ્રારંભિક શિક્ષણથી તે છેક અભ્યાસના અંત સુધી કાયમી રહેશે. હમણાં સરકારે જે લિવિંગ સર્ટી માટે નિયમ બનાવ્યો કે સર્ટીમાં અટક પાછળ લખવી, કારણ કે અપાર કાર્ડ બનાવવામાં તકલીફ પડે છે. તો આ વિડીયોમાં આ અપાર કાર્ડ આપણે ઘરે બેઠા આપણા મોબાઈલમાં કેવી રીતે બનાવી શકાય તે શીખવાના છીએ. મારી સાથે છે મૃગેશ વાળા, જે આપણને અપાર આઈડી બનાવતા શીખવશે. તો મિત્રો, તમે પણ સ્ટેપ બાય સ્ટેપ ધ્યાનમાં રાખીને તમે પણ અપાર આઈડી બનાવતા શીખો. તો જોઈએ અપાર આઈડી બનાવવાનો વિડીયો. તો મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે કેવી રીતે તમે અપાર આઈડી કાઢી શકો છો. જેમ કે તમને ખબર હોય તો અપાર આઈડી અથવા તમે કહી શકો એબીસી એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ્સ, તમે ઘણી જગ્યાએ તેનો ઉપયોગ કરી શકો છો. અથવા તમે કોઈ ફોર્મ ભરતા હો તો તમને ત્યાં અપાર આઈડી પણ માંગતા હોય છે. તો પછી તમને પ્રશ્ન થતો હોય કે કેવી રીતે તમારે અપાર આઈડી કરવાની, ઘરે તમે કરી શકો કે પછી તમારે બહાર જવું પડે. તો આજના વિડીયોમાં હું બતાવીશ કે તમે કેવી રીતે ઘર બેઠા અપાર આઈડી કાઢી શકો છો. તો હું જે તમને સ્ટેપ્સ ફોલો કરવાનું કહું તે તમારે ફોલો કરવાના છે. તમે એવી રીતે કરશો તો ઘર બેઠા જ તમે તાત્કાલિક અપાર આઈડી મેળવી શકો છો. ઓકે મિત્રો, તો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ. તો સૌથી પહેલાં તમારે શું કરવાનું, તમારે પ્લે સ્ટોરમાં જવાનું છે. જેમ કે અહીંયા પ્લે સ્ટોર છે, તો પ્લે સ્ટોરમાં તમે ગયા પછી તમારે અહીંયા આવીને સિમ્પલી સર્ચ કરી દેવાનું છે ડિજીલોકર. અહીંયા તમે સ્પેલિંગ જોઈ શકો છો મિત્રો, ડિજીલોકર છે. તો આ તમારે એને ઇન્સ્ટોલ કરી લેવાનું છે. આ ગવર્મેન્ટની જ એપ્લિકેશન છે, તો એમાં એવું નથી કે કોઈ ખતરો હોય કે પછી તમારા ડોક્યુમેન્ટ જતા રહી અથવા હેકિંગ, એવું કંઈ નથી. તો અહીંયા તમારે સિમ્પલી આને ઇન્સ્ટોલ કરી લેવાનું છે. અહીંયા ઇન્સ્ટોલ થઈ ગયું છે. તો એકવાર ઇન્સ્ટોલ થઈ જાય પછી તમારે શું કરવાનું છે, તમારે એને ઓપન કરી લેવાનું છે. અહીંયા હું તમને બધા સ્ટેપ્સ લાઇનમાં જ કહું છું, તો અહીંયા ભૂલ પડવાની સંભાવના છે જ નહીં. અહીંયા પછી શું કરવાનું, તમે તેને ઓપન કરી લેશો પછી અહીંયા તમને અમુક પરમિશન માંગશે નોટિફિકેશન માટે, અથવા બીજી પરમિશન પણ માંગી શકે. તો તમારે અલાઉ કરી દેવાનું છે. ઓકે મિત્રો, અહીંયા નીચે કન્ટિન્યુ ઇન ઇંગ્લિશ, અથવા તમને જો બીજી કોઈ ભાષા આવડતી હોય, ગુજરાતી છે, હિન્દી છે, તો તમે રાખી શકો છો. અહીંયા હું ઇંગ્લિશ રાખીશ અને કન્ટિન્યુ ઇન ઇંગ્લિશ કરી દઈ. પછી અહીંયા નીચે તમારે નેક્સ્ટ કરી દેવાનું. તમે ચાહો તો વાંચી શકો છો, અથવા તમે નેક્સ્ટ કરીને નીચે લેટ્સ ગો એવું એક ઓપ્શન હશે, એને દબાવી દેવાનું છે. આટલું કર્યા પછી તમારી સામે આવું બધું ખુલી જશે. તો તમારે હવે શું કરવાનું છે, અહીંયા તમે નીચે જોઈ શકો છો ગેટ સ્ટાર્ટેડ એવું એક ઓપ્શન હશે. તો તમારે અહીંયા નીચે ગેટ સ્ટાર્ટેડ ઉપર દબાવી દેવાનું છે. એના પછી તમારી પાસે આવું હજી એક પરમિશન માંગશે, તો તમારે અલાઉ કરી દેવાનું છે. પછી અહીંયા કંઈ નથી કરવાનું, તમારે કન્ટિન્યુ ઉપર દબાવી દેવાનું છે. એની સાથે તમારું ઓટીપી આવી જશે અને તમારું એકાઉન્ટ લોગિન થઈ જશે. અહીંયા મારું એકાઉન્ટ પહેલેથી બનેલું છે, તો અહીંયા હું લોગિન કરી નાખું. અહીંયા તમારે એક સિક્યોરિટી કોડ પણ છે. અહીંયા મેં બીજો વિડીયો પણ બનાવેલો છે, જેમાં મેં તમને બતાવ્યું છે કે કેવી રીતે તમારે એકાઉન્ટ ક્રિએટ કરવાનું છે. અહીંયા મારું એકાઉન્ટ પહેલેથી ક્રિએટ છે, તો અહીંયા હું લોગિન કરી લઉં છું. તમારું અલગ પણ હોઈ શકે છે. તમે જે સિક્યોરિટી પિન રાખો છો આગળનો, એ તમારે કરી દેવાનો અને વેરીફાઈ ઉપર કરી દેવાનું. પછી તમારા ફોન નંબર ઉપર એક ઓટીપી આવશે, તો એ ઓટીપી તમારે અહીંયા નાખી દેવાનો છે. અહીંયા જોઈ શકો છો ઓટીપી આવી ગયો, તો અહીંયા હું ઓટીપી નાખી દઉં છું અને જોઈ શકો છો અહીંયા મારો ફોટો આવી ગયો અને અહીંયા મારું લોગિન થઈ ગયું છે. અને આ નોટિફિકેશન તમારે ઓન રાખી દેવાના છે. પછી બીજું તમારે અહીંયા કંઈ જ નથી કરવાનું. અહીંયા તમારે એક નીચે ઓપ્શન આવશે સર્ચનું, તો તમારે સર્ચ ઉપર જવાનું અને પછી અહીંયા સર્ચ ફોર ડોક્યુમેન્ટ્સ એવું પણ એક ઓપ્શન હશે. તો તમારે સર્ચ ફોર ડોક્યુમેન્ટવાળા ઓપ્શનમાં દબાવી દેવાનું છે. અને પછી અહીંયા તમારે કંઈ જ નથી કરવાનું, ખાલી એટલું સર્ચ કરી દેવાનું છે અપાર
બસ એટલું તમે કરશો ને પછી અહીંયા દિલ્હી ને અપાર ABCID એવું આવી જશે. તો તમારે એના ઉપર દબાવી દેવાનું છે. પછી અહીંયા તમારી બધી ડિટેલ્સ છે. તો અહીંયા શું કરવાનું, અહીંયા તમારે કંઈ જ નથી કરવાનું. અહીંયા એક ઓપ્શન છે એડમિશન યર, તો તેના ઉપર દબાવવાનું છે અને સૌથી નીચે જવાનું છે. તમે ચાહો તો સિલેક્ટ કરી શકો. પછી બીજું છે આઈડેન્ટિટી ટાઈપ, એના ઉપર જવાનું છે અને એની આ છેલ્લે નન એવું ઓપ્શન છે, એના ઉપર દબી દેવાનું છે. એના ઉપર દબાવશો એટલે બાકી બધા ગાયબ થઈ જશે. પછી તમારે આટલું કરીને નીચે ગેટ ડોક્યુમેન્ટ એના ઉપર દબાવી દેવાનું છે અને પછી થોડીક જ તમારે વાર લાગશે. અહીંયા જોઈ શકો છો ફેચિંગ એવું લખેલું આવી જશે. તો અહીંયા તમારે એક મિનિટ અથવા 2 મિનિટ જેટલો ટાઈમ લાગી શકે છે. તો તમારે અહીંયા 1 અથવા 2 મિનિટ વાટ જોઈ લેવાની છે અથવા રાહ જોઈ શકો છો. તો અહીંયા જોઈ શકો છો નીચેમાં અપાર ID એવું લખેલું આવી ગયું છે. તો અહીંયા જોઈ શકો આ મારું અપાર ID છે. તો મિત્રો આવી રીતે તમે પણ પોતાનું અપાર ID કરી શકો છો. અહીંયા નીચે ડાઉનલોડનું ઓપ્શન દબાવતા જ તમે પણ તમારું અપાર ID કરી શકો છો. ઓકે મિત્રો, તો આજના વિડીયો માટે આટલું જ. આ વિડીયોમાં મેં તમને બતાવ્યું કે આવી રીતે તમે કરી શકો. તો આવા અન્ય વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો વિડીયો સારો લાગ્યો હોય તો તમે કોમેન્ટમાં પણ જણાવી શકો છો. ઓકે મિત્રો, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.